હેલો મિત્રો, કેમ છો તમે? સૌ મજામાં છો? વેલકમ બેક ટુ સ્કાય ઓફ એજ્યુકેશન. મિત્રો, આ વિડીયોમાં આપણે તમારા માટે જોઈશું ધોરણ 12 માટે સમાજશાસ્ત્રના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. આ વિડીયોમાં આપણે 5 ગુણના અને 3 ગુણના આઈએમપી પ્રશ્નોની વાત કરવાના છીએ, જે તમારે કડકડાટ તૈયાર કરવાના છે. આપણે એક પણ વિષય બાકી તમારા માટે નથી રાખવાના. તમામનું આપણે મટીરિયલ તમને પ્રોવાઈડ કરીશું, જેથી તમે તમારી તૈયારી સહેલાઈથી કરી શકો અને સારા એવા સ્કોર તમે આ પરીક્ષામાં હાંસલ કરી શકો. મિત્રો, આ પ્રથમ પરીક્ષા માટે આપણે આઈએમપી આપવા જઈ રહ્યા છીએ. 2 ગુણના અને 1 ગુણના નથી આપતા, કારણ કે તો ગમે તે પાઠમાંથી ગમે તે પ્રશ્ન પૂછાશે. કારણ કે પેપર કેટલા માર્ક્સનું તમારે હોય છે? 100 માર્ક્સનું. અને પાઠ ઓછા હોય છે, તો ઓબ્વિયસલી વાત છે કે 2 ગુણના અને 1 ગુણના પ્રશ્નો તો એક પાઠમાંથી 2 કે 3 પણ લેવામાં આવી શકે. તો એનો કોઈ અર્થ નથી. પરંતુ તમારે જો ચોક્કસતાથી વધુ માર્ક્સ લાવવા હોય તો તમારે આ આઈએમપી પ્રશ્નો પ્લસ આઈએમપી પેપરના સોલ્યુશન કરી લેવાના છે. ઘણા વર્ષોના પેપરના સોલ્યુશનનો વિડીયો તમને ચેનલ પર મળી જશે, તો એકવાર જોઈ લેજો. એમાં જે પણ ક્વેશ્ચન આપવામાં આવે, 1 ગુણના હોય, 2 ગુણના હોય, 3 ગુણના અને 5 ગુણના, તમામ પ્રશ્નો તમારે સારી રીતે તૈયાર કરી દેવાના છે. તમારે સમાજશાસ્ત્રમાં વધુ માર્ક્સ લાવી શકશો, કારણ કે સમાજશાસ્ત્રમાં 80% પ્રશ્નો, 70થી 80% પ્રશ્નો એવા હોય છે જે રિપીટ થયા કરે છે દરેક એક્ઝામમાં. તો તમે જરૂરથી તૈયાર કરશો તો 100% વધુ માર્ક્સ લાવી શકશો. ચાલો આપણે જોઈ લઈએ. 5 માર્ક્સના પ્રશ્નોથી શરૂઆત કરીશું. પહેલો પ્રશ્ન તમારી સામે છે. રાષ્ટ્રીય એકતાનો અર્થ સમજાવવાનો છે અને એના સહાયક પરિબળો ચર્ચવાના છે. જે પણ પરિબળો એના સહાયક હોય તમામ ચર્ચવાના છે. ગ્રામ સમુદાયનો અર્થ અને એના લક્ષણો આપવાના છે. ભારતીય સંસ્કૃતિના લક્ષણો સમજાવવાના છે. અનુસૂચિત જનજાતિની મુખ્ય લાક્ષણિકતાઓ જણાવવાની છે. મહિલા સશક્તિકરણની વ્યાખ્યા આપવાની છે અને એનું મહત્ત્વ જણાવવાનું છે, સમજાવવાનું છે. વૈશ્વિકીકરણના લક્ષણો અને છેલ્લો છે 7મો, સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ આપી તેના લક્ષણો જણાવો. તો 7 ક્વેશ્ચન છે, સારી રીતે તમારે તૈયાર કરી લેવાના છે. અને આની સાથે આઈએમપી પેપરના સોલ્યુશનમાં આપણે જે પણ વિભાગ ઈ આપવાના છીએ એ કડકડાટ તૈયાર હોવો જોઈએ. હવે 3 માર્ક્સના પ્રશ્નો આપણે જોઈ લઈશું. પરંતુ ચેનલ એકવાર જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, અને બીજા વિડીયો ચેનલ ઉપર ઓલરેડી પડ્યા છે, તો જોઈ લેજો. પહેલું છે ભારતના નાગરિકોની મુખ્ય ફરજો. લોકશાહી પ્રણાલી, રાષ્ટ્ર પર્વ અને રાષ્ટ્રીય સન્માન કેવી રીતે રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે. આદિવાસી સમુદાયની વિસ્તૃત સમજ આપો. ભારતીય સંસ્કૃતિનું પ્રશિષ્ટ માર્ગી સ્વરૂપ સમજાવો. આ ઘણી વખત પૂછાતો હોય છે, તો તૈયાર કરી દેજો. જૈન સમુદાયની સમજૂતી આપવાની છે. લોક સંસ્કૃતિનો અર્થ અને એની વ્યાખ્યા લખવાની છે. અન્ય પછાત વર્ગ અથવા તો ગુજરાતમાં અન્ય પછાત વર્ગ વિશેની નોંધ લખવાની રહેશે. અનુસૂચિત જાતિ એટલે કે એસસી બંધારણીય જોગવાઈઓ એમના માટે કેટલી કરાયેલી છે, તો એ તમારે તૈયાર કરી દેવાનું છે. ટોટેમવાદ એટલે શું, એ તૈયાર કરી દેવાનું છે. મહિલાઓને રક્ષણ પૂરા પાડતા મુખ્ય કાનૂનોની નોંધ લખવાની છે. આ ઘણી વખત પૂછાય છે. પાછલા વર્ષે બોર્ડ એક્ઝામમાં પણ આ કાનૂનો પૂછાણા હતા, તો તમારે તૈયાર કરવાના રહેશે. તમારી પ્રથમ એક્ઝામ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. મહિલાઓના બંધારણીય અધિકારો, આ પણ એવો જ ઇમ્પોર્ટન્ટ છે, તૈયાર કરી દેજો. ઉદારીકરણના લાભ અને સાંસ્કૃતિકરણની વ્યાખ્યા તમારે સમજાવવાની રહેશે. એના નીચે તમે જોઈ શકો છો લાસ્ટ 3 ક્વેશ્ચન છે. સંસ્કૃતિકરણના ખ્યાલની મર્યાદાઓ, સંસ્કૃતિકરણની વ્યાખ્યા, ગુજરાતમાં મહિલાઓ માટેની આરોગ્યલક્ષી યોજનાઓ કઈ ચાલે છે એના વિશે તમારે નોંધ લખવાની રહેશે. તો આ 2 માર્ક્સના પ્રશ્નો હતા મિત્રો. 3 માર્ક્સના પ્રશ્નો હતા મિત્રો. આર્યા ઉપર આપણે જોઈ લીધા 7 પ્રશ્નો જે 5 માર્ક્સના છે. આટલા તમારે જો તમારે તૈયાર કરી દો અને આની સાથે આઈએમપી પેપર જે આપણે સોલ્યુશન કરાવીશું એ તૈયાર કરી દો, તો 100% ગેરંટી છે કે તમે સૌથી વધુમાં વધુ માર્ક્સ આ વખતે સ્કોર કરી શકશો. ખાલી ટૂંકા માટે તમારે ધ્યાનપૂર્વક તમારા જે પાઠ છે એ વાંચવાના રહેશે. પ્રશ્નો ઘણા બધા રિપીટ થશે, એના માટે આઈએમપી પ્રશ્નો આ જે આપ્યા છે આ વિડીયોમાં કડકડાટ તૈયાર હોવા જોઈએ. આની સાથે પેપર સોલ્યુશન જે મેં કહ્યું એમાં દરેક ક્વેશ્ચન, દરેક વિભાગના પ્રશ્નો તમારે કડકડાટ તૈયાર હોવા જોઈએ. ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. એકવાર જરૂરથી જોઈન થઈ જજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી તૈયારી કરતા રહો.